નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજે એક મુદ્દાની ચર્ચા કરવી છે ને મુદ્દા પર ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। તો હાલ નવરાત્રીનો પર્વ છે તે શરૂ થઈ ગયો છે। આદ્યશક્તિની આરાધનામાં જે ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબે રમી રહ્યા છે। આસ્થાના આ પર્વમાં વિધર્મીઓ ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસીને કોઈપણ યુવતીને લવ જેહાદનો શિકાર ન બનાવે તે માટે આ વખતે હિન્દુ સંગઠનો એક્ટિવ મોડમાં આવ્યા છે। વડોદરામાં અશ્લીલ હરકતો કરતા વિધર્મીઓ પકડાયા છે તો સુરતમાં વિધર્મી કલાકારો મળ્યા હતા। આખરે બજરંગ દળે શું કાર્યવાહી કરી છે, આ સમગ્ર જે સ્થિતિ છે તેના વિશે આજે જાણવું છે અને ગુજરાતની જનતા પાસેથી તમામ જે મંતવ્યો છે તે જાણવા છે। તો સૌપ્રથમ સુરતની જનતા પાસેથી જાણીએ કે સુરતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે અને સુરતની જનતાના મંતવ્યો શું છે। કડવી છે પણ સાચી વાસ્તવિકતા છે। દેશના કોઈ પણ ધાર્મિક સ્થળ પર જવા માટે સંવિધાન આપણને પરમિશન તો આપે જ છે, પરંતુ ગરબામાં જવા માટે ક્યાંક ને ક્યાંક કેટલાક નો એન્ટ્રી પણ કરી દેતા હોય છે। હાલ સુરત ખાતે કેટલાક મહાનુભાવ લોકો આપણી સાથે જોડાયા છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે, કારણ કે દેશના કોઈ પણ ધાર્મિક સ્થળો પર તમે જાઓ, કોઈ પણ કાર્યક્રમોમાં જાઓ તો ત્યાં જવાની તમને આઝાદી ખુદ સંવિધાન જ આપે છે। અને ગરબાની અંદર વિધર્મીઓનો મુદ્દો જે સામે આવી રહ્યો છે એને લઈને લોકો કઈ રીતે જોવે છે તે આ યુવાનથી આપણે શરૂઆત કરીએ। આપ શું માનો છો, જે રીતના કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈ પણ ફેસ્ટિવલ હોય, લોકો આઝાદીથી જઈ શકે છે, પણ ગરબાની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓના જે મુદ્દા અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે એ હાઇલાઇટ થઈ રહ્યા છે, એને તમે કઈ રીતે જુઓ છો? जी, मेरा नाम श्रेयांश दुबे है। मैं सर्वधर्म उत्सव समिति का सूरत शहर उप प्रमुख। मेरा कहना यह है कि आज लोग रोजगार के लिए, काम के लिए, पैसा कमाने के लिए लोग काम तो करेंगे ही, कहीं न कहीं तो जाके अपना काम तो करना ही पड़ेगा उनको। और ये जो विधर्मी का एक मुद्दा लेके घूम रहे हैं लोग, आज देखा जाता है सिर्फ ये नवरात्रि के मौसम पे ही ये मुद्दा क्यों उठाया जाता है। ये चीज़ गणपति उत्सव में भी उठाना चाहिए, लेकिन कुछ जो हिंदू नेता के नाम पे बने हुए हैं अपनी राजनीतिक रोटी सेकना चाहते हैं और वो मीडिया के सामने अपना चेहरा हाईलाइट करना चाहते हैं। ये गलत तरीका है, इससे कोई आपको लाभ नहीं मिलेगा, बल्कि दूसरों को पेट पे आप, दूसरों को रोजी रोटी पे आप लात मारेंगे। आज ये हमारा देश लोकतंत्र है, सब आज़ाद है, हर आदमी कहीं भी जा सकता है, कोई भी कुछ भी काम कर सकता है। अगर आप कोई धर्म को देख के काम करते हैं कि ये विधर्मी है या ये हिंदू है, ऐसे काम करेंगे तो कल को मुस्लिमों का कोई अगर त्यौहार रहेगा, आप वहाँ देखने जाएंगे, उनको कोई काम मिलेगा तो वो हिंदुओं के लिए भी वो काटा जाएगा। आप कहीं न कहीं देखेंगे तो उनका भी आप लोग विरोध करेंगे कि हिंदू इनको काम नहीं दिया जाए। ये गलत तरीका है, किसी भी धर्म को लेके कहीं पे भी मुद्दा ना बनाए। जो हिंदू नेता बन के घूम रहे हैं, मैं उनसे निवेदन करता हूं दोनों हाथ जोड़ के कि ऐसा कोई भी वो काम ना करे जिससे किसी के लिए रोजगार के लिए और काम के लिए और किसी के एंजॉय के लिए भी दिक्कत कर सकता है। ये વાત સાચી છે, કોઈની રોજી રોટીની અંદર ખલીલ ના પડવી જોઈએ। આપ તો એક મહિલા છો, આપ જાણો છો કે જે રીતના આ મુદ્દાઓ સામે આવી રહ્યા છે, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યાં તો જવા માટે સંવિધાન પોતે આપણને પરમિશન આપતું હોય છે, આપણે આઝાદી હોય છે, પણ ગરબાને લઈને એક ડર લોકોમાં બેસી જતો હોય છે। નો ડાઉટ માતાજીની આરાધના કરતા હોય છે, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક આ રીતની વાતો સામે આવે છે। એક આ રીતે જોવા જઈએ તો એક વસ્તુ ખોટી છે કે એ માણસ પોતાની રોજીરોટી કમાવા માટે એ કોઈ પણ રીતે પોતાનું પેટ ભરતા હોય છે, તેના માટે રોજીરોટી માટે જતા હોય, એ વસ્તુ ખોટી નથી। આપણે પણ હિન્દુ થઈને આપણે મુસ્લિમોની મસ્જિદમાં, ગુરુદ્વારામાં જતા હોય છે। આ રીતે જોઈએ તો પછી તમે હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાનો આ પ્રયાસ કહેવાય છે। હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાનો આ પ્રયાસ કહેવાય છે। કલ્પેશભાઈ, આપથી પણ જાણવા માંગીશ, જે રીતના આ ઘટના સામે આવે છે, અવારનવાર સુરતમાં પણ આવી ઘટનાઓ આવી રહી છે, અમદાવાદમાં પણ આવી રહી છે, રાજકોટમાં પણ આવશે, પણ આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કે જે રીતના દરેક જગ્યા પર આઝાદી અને માત્ર ગરબાની અંદર આ મુદ્દો હાઇલાઇટ કેમ? બેન, ઘણા લોકો પોતાનો રાજનીતિક ચહેરો ચમકાવવા માટે આવા ખોટા ખોટા વાતો લઈને મીડિયા સમક્ષ હાઇલાઇટ થાય છે। વિધર્મીની વાત કરવામાં આવે છે। ભારત કોમી એકતા માનનારો દેશ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપણે વાતો કરીએ છીએ, માત્ર નવરાત્ર આવે ત્યારે જ અમુક લોકો આવી વાતો લઈને લોકોનો વિરોધ કરવા માટે નીકળી જાય છે। સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે, તમામ ધર્મના, તમામ પ્રાંતના લોકો અહીં આગળ આવે છે। ગણપતિના તહેવારમાં પણ આપણે બેન્ડ વાજા કે ઢોલ નગારા, ત્રાસાવાળાને બોલાવીએ ત્યારે પણ મુસ્લિમ કોમ્યુનિટીના લોકો હોય છે। અને એવું નથી કે માત્ર તમે જો બેન દીકરીની સલામતીની વાત કરતા હોય
તો આજે સુરતમાં અને ગુજરાતમાં ખુલ્લેઆમ હોટલો ચાલે છે. રાજકોટ પોલીસને હું અભિનંદન આપીશ કે તેઓએ જાહેરમાં એવું કીધું કે નવરાત્રી દરમિયાન કોઈ પણ હોટલ કપલને ભાડે આપવા નહીં. તો હર સંઘવી આ બધી વાતો કરતા હોય વિધર્મી છોડવામાં નહીં આવે. ભાઈ, નવરાત્રી હિન્દુનો સૌથી મોટો તહેવાર છે. તમારા શાસનમાં તમારી પોલીસ ખુલ્લેઆમ ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડા ચલો, તમે પહેલાં એ બંધ કરાવો, પછી હિન્દુત્વની વાતો કરો. માત્ર પોતાની રાજકીય રોટલા શેકવા માટે ભાઈને ભાઈની સાથે લડાવવાનું બંધ કરો, એવી મારી આપની ચેનલ માધ્યમથી સરકારને અને બધા ગૃહમંત્રીને વિનંતી છે. કલ્પેશભાઈ, હું એ પણ પૂછવા માંગીશ કે જે રીતના ત્યાં રોજી રોટી માટે જો કોઈ જતું હોય તો શું એને પણ મનાઈ ફરમાવી જોઈએ? શા માટે કોના પેટ પર લાત મારવી જોઈએ? કાયદાનું કામ કરવું જોઈએ. પણ અમુક લોકો બની બેઠેલા નેતાઓ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે માત્ર ને માત્ર નવરાત્રિમાં જ બરસાતી મીઠકની જેમ બહાર નીકળે છે અને લોકોના પેટ પર લાત મારે છે. કાયદાનું કામ કરશે. કદાચ કોઈ પણ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ હોય કે ઈસાઈ કોઈ પણ બેન દીકરીની મસ્કરી કરશે તો એની માટે કાયદો છે, પોલીસ પ્રશાસન એની માટે 24 કલાક સજાગ રહે છે. છેલ્લા 3 આજે ત્રીજો નવરાત્ર છે, પોલીસ 24 કલાક નવરાત્રિમાં બંદોબસ્ત કરે છે. મહિલા કોન્સ્ટેબલો પણ વેશ બદલીને નવરાત્રમાં અલગ અલગ જગ્યા પર બંદોબસ્ત કરીને બેન દીકરીની સલામતી સાચવે છે. એની જવાબદારી પોલીસની છે, નહીં કોઈ વ્યક્તિગત બની બેઠેલા નેતાઓની. માત્ર ને માત્ર પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે અને ટીવી મીડિયામાં હાઇલાઇટ્સ કરવા માટે એક વિધર્મીનો મુદ્દો લઈને બહાર નીકળ્યા છે. એનો સખત શબ્દમાં વિરોધ કરું છું. હાઇલાઇટ થવા માટે પણ આ પ્રયત્ન થઈ રહ્યા છે. આપ શું કહેશો, કઈ રીતના આને જુઓ છો? પહેલી વાત તો જે તમે વિધર્મીઓની વાત કરો છો, આજે હિન્દુ ને મુસ્લિમ એક કોમ્યુનિટી એવી છે કે બંનેને એકબીજા વગર ચાલવાનું નથી. હવે એક વસ્તુ છે, જે તમે વિધર્મીઓ કંઈ પણ કરશે એના માટે કાયદો છે, ન્યાયતંત્ર છે, એ એમને સજા આપશે. એટલું બધું આપણે શું કામ વિચારવાનો સમય છે? માતાજીના નોરતા છે, કોઈ પણ કોમ્યુનિટી આવી અને એનો લાભ ઉઠાવી શકે કે રોજીરોટી માટે કરી શકે છે. માટે નમ્ર વિનંતી, ગૃહમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે જે રીતે સુરતનું આયોજન જે પ્રમાણે ચાલે છે ઘણું સારું છે. પોલીસ તંત્ર ખૂબ સારી મહેનત કરે છે, રાત દિવસ 24 કલાક મહેનત કરે છે અને કોઈ જાતને એવા કોઈ કેસ હજુ સુધી આવ્યા નથી. બાકી જે રીતે ચાલે છે એમની નમ્ર વિનંતી કે રીતે ચાલવા દેશો. જે રીતે ચાલે છે એ રીતે ચાલવા દેશોની વિનંતી તો કરવામાં આવે છે, પણ તમે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ, કોઈ પણ ધાર્મિક સ્થળ પર જાઓ, તમને સંવિધાન એની આઝાદી આપે છે, પણ ગરબાની અંદર જે રીતના અત્યારે આ જે મુદ્દા ઉઠી રહ્યા છે એને આપ કઈ રીતે જુઓ છો? મારું કહેવું એમ છે કે બધાના પરમિશન મળવી જોઈએ. બધાની રોજીરોટીનો સવાલ છે એટલે બધા આપણા રીતે કાનૂન છે એના હાથે, એટલે જે બી હશે તે કાનૂનના હિસાબે ચાલવું જોઈએ. બધાના પરમિશન મળે એ સૌથી સારું કામ હોય, એ જ મારો વિનંતી છે. ભાઈ, પોલીસ તો પોલીસનું કામ કરી જ રહી છે બેન, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થાને લઈને મુદ્દો બનાવવામાં આવે છે. શું લાગે છે સુરક્ષા નથી સુરતમાં કે અન્ય શહેરોની અંદર પોલીસ ખડે પગે 24 કલાક હોય છે? સુરક્ષા તો પૂરેપૂરી હોય છે. જ્યારે અમુક લોકો એવા હોય છે જે પોતાની સુરક્ષા માટે પોતાનું ગઈકાલના જ ન્યૂઝમાં એવું આવ્યું હતું કે એક ભાઈ પોતાનું મોટા હસ્તીઓ સાથે ફોટા બતાવી ખોટી પોલીસની ઓળખ ઊભી કરીને ડોમમાં જતા રહ્યા, પછી પકડીને માફી મંગાવી. ડુમ્મસનો એક કિસ્સો છે. તો જ્યારે તમે સુરક્ષાની વાત કરો છો ત્યારે પોલીસ પાસે પોતાના આઈડી હોય જ છે. એ લોકો સુરક્ષા માટે એ પોતાનું આઈડી કરી અને એ કરતા જ હોય છે. અને બેન દીકરીઓ સુરક્ષિત જ છે. સી ટીમ 24 અવર કામ કરી જ રહી છે. 24 અવર્સ સી ટીમ કામ કરી રહી છે, છતાં પણ એક વાત છે કે જે રીતના લોકોની અંદર એક ડર બેસાડવામાં આવે છે કે ભાઈ છોકરીઓ સુરક્ષિત નથી, કે પછી રોજી રોટી માટે પણ એમને નહીં આવવા દઉં, તો આ તમામને લઈને ક્યાંક ને ક્યાંક એક ભયનું વાતાવરણ નહીં ઊભું થતું? ये जो अफवाहें फैलाई जा रही हैं कि लड़कियां सुरक्षित नहीं हैं या महिलाएं सुरक्षित नहीं हैं, ये फिजूल की सब बातें हैं. ऐसा कुछ नहीं है. यहाँ सूरत पुलिस कमिश्नर सबसे अनुपम गहलोत साहब हैं, तब से पुलिस व्यवस्था इतनी ज़बरदस्त है कि आज कहीं भी ऐसी मैंने नहीं सुना कहीं ऐसी घटना आई है कि कोई महिला के ऊपर छेड़खानी हुई हो या किसी महिला को गलत नज़र से देखा गया. ये सब फिजूल की बातें हैं. लोग राजनीतिक रोटी सेकने के लिए, हिंदुओं की अपना चेहरा हाईलाइट करने के लिए सिर्फ ऐसे फालतू मुद्दे बना के अपने आप को हीरो बनाने की कोशिश करें, लेकिन ये गलत तरीका है. मैं सर्वधर्म उत्सव समिति से उप प्रमुख हूँ. मेरा यही कहना है कि सारे धर्म को लेके चलो, सारे लोगों को लेके चलो, कहीं पे भी ऐसा कोई माहौल ना बिगड़े जिससे लोगों के अंदर धर्मवाद, जातिवाद या प्रांतवाद आए, और ये सब बातें फिजूल की है मेरे हिसाब से. तो
એટલે ક્યાંક સુરતના લોકો કહો, સુરતી લાલાઓ કહો, જે ખુદ કહી રહ્યા છે કે તમામ ધર્મના લોકોને સાથે લઈને ચાલવું જોઈએ. વ્યવહારિક છે કે ગણપતિ ઉત્સવ હોય છે ત્યારે મુસ્લિમો દ્વારા સન્માન કરવામાં આવે છે, જ્યારે અન્ય તહેવારો હોય છે ત્યારે પણ તમામ ભાઈચારાની સાથે એકબીજાની સાથે મળીને રહેતા હોય છે. તો આ ભાઈચારો તોડવાની વાત છે, એટલે લોકો પોતાના વિવિધ પ્રતિસાદ જે છે મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે જે આ વિધર્મીઓનો મુદ્દો હાલ નવરાત્રી પૂરતો જે ઉઠ્યો છે તેને રાજકોટની જનતા કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને કેટલાક જે નવરાત્રિના આયોજનમાં વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે અને ખાસ તો પ્રતિબંધ મુકાવવો જોઈએ તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી જે મહિલાઓ જોડાણી છે, શિક્ષિકાઓ જોડાણી છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું, શું કહેશો? ખાસ તો અત્યારે એક ચર્ચા ચાલી રહી છે, ચર્ચા ઉપર આપની પ્રતિક્રિયા. સર, અત્યારે તો જે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, મા આરાધ્યની શક્તિ, પૂજા, પ્રાર્થના એ જ મેઇન હેતુ છે. છતાં પણ અત્યારે અવારનવાર આપણે જોઈએ છીએ કે જે દૂષણો સમાજમાં જે ફેલાઈ રહ્યા છે એના માટે ગર્લ્સે ખુદ અવેર થવું પડશે અને એને પણ સાવચેત રહેવું પડશે. બસ હું આટલું કહેવા માગું છું. આપ શું કહેશો? ખાસ તો સંવિધાનની વાત ક્યાંક સામે આવી રહી છે કે સંવિધાનમાં એક આઝાદી હોવી જોઈએ, તો વિધર્મીને કેમ નો એન્ટ્રી ગરબામાં? એવું નથી સર, બધા સંવિધાન માટે સરખા જ છે, પણ છતાં પણ જો જોવા જાય તો ક્યાંક ને ક્યાંક આ દૂષણ થાય છે તો એને અટકાવવું પણ એટલું જ જરૂરી છે. તો એ માટે ગર્લ્સે પોતાની સેફટીનું ધ્યાન પોતે જ રાખવું પડશે અને પેરેન્ટ્સે પણ એનું ધ્યાન રાખવું પડે. તો આપણો પણ એક ભાગ આવે છે કે આપણે પણ એના માટે લોકોને જાગૃત કરીએ કે જે ધર્મ છે તો ત્યાં વિધર્મી લોકો પોતાના ધર્મને અનુસરે, જે પોતાનો ધર્મ છે એ લોકો પોતાના ધર્મને અનુસરે. તો આ એક બેનિફિટ રહેશે બધા માટે, સમાજની ગર્લ્સ માટે, લોકો માટે, બધા માટે. આપ શું કહેશો કે અત્યારે જે કલ્ચર અત્યારે ચાલી રહ્યો છે એ કલ્ચર ઉપર આપ કઈ પ્રકારની પ્રતિક્રિયા આપશો? અત્યારે કહી શકાય કે ગરબાનું કલ્ચર તો ચાલી રહ્યું છે, પણ સાથે સાથે અત્યારે એવું પણ પ્રતિક્રિયાઓ બધી આવી રહી છે કે વિધર્મીઓને નો એન્ટ્રી. કઈ પ્રકારની પ્રતિક્રિયા? ના, હું તો એવું નથી માનતી. ઇન્ડિયામાં રહીએ છીએ તો બધાને બધી જ ટાઈપનો, બધા એક જ સરખા છીએ અને બધી જ ટાઈપનો રાઈટ હોવો જોઈએ. જ્યારે સ્ત્રીની કે દીકરીઓની સલામતીની વાત આવે છે તો એ તો મારા ઘરમાં હોય કે ગરબાના ગ્રાઉન્ડમાં હોય કે મારી કોલેજમાં હોય, ક્યાંય પણ દીકરી હેરાન થતી હોય તો એ તો સહન ન થવું જોઈએ ને. અને એને કોઈ ધર્મ સાથે કંઈ લાગતું વળગતું નથી. એ તો આપણી જનરેશનનો ઉછેર કેવી રીતે થાય છે, ઘરમાં કેવી રીતે દીકરાઓને ઉછેરવામાં આવે છે એની સાથે આ બધું નિસ્બત છે અને ધર્મની સાથે કોઈ નિસ્બત જ નથી. ચોક્કસથી. આપ શું કહેશો? ખાસ તો અત્યારે એક પ્રતિક્રિયા અલગ અલગ સંગઠનો એવું પણ આપી રહ્યા છે કે વિધર્મીઓને નો એન્ટ્રી આપવી જોઈએ. કઈ પ્રકારની પ્રતિક્રિયા આપની? વિધર્મીને નો એન્ટ્રી આપવા બાબતે મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વ્યક્તિનો ધર્મની વાત કરીએ તો માણસે એક ધર્મ માત્ર નિભાવી દે એ બસ છે. જો એ માણસનો ધર્મ નિભાવે છે તો આવા પ્રશ્નો ઉદ્ભવવાનું સમાજમાં બંધ થઈ જશે. આ મારું મંતવ્ય છે. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક જે વિધર્મીઓ જે પ્રકારે એન્ટ્રી લે છે ને તેના કારણે ગરબાનો માહોલ છે તે ડાવાડોલ થાય છે અથવા તો અસ્થિર થાય છે? ચોક્કસપણે હું કહી શકીશ કે ધર્મ આપણે બોલીએ છીએ કે વિધર્મી, બરાબર, એનો મતલબ જ એમ છે કે જે ધર્મનું આચરણ નથી કરતો એ કોઈ પણ ધર્મ માટે હોઈ શકે છે. હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ હોય, કોઈ બી ધર્મ હોય કે ક્રિશ્ચન હોય, તો એના માટે થઈને એનો ધર્મનું જે આચરણ નથી કરવું એ દરેક વ્યક્તિ જે છે એ વિધર્મી છે, બરાબર. તો આપણો ધર્મ શું કહે છે કે તમે કર્મ કરો, નિષ્ઠાથી કરો, આપણા સંસ્કાર જે છે એનું પાલન કરો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરાબર. હવે સંસ્કારમાં શું આવે કે સ્ત્રીઓનો આદર કરો, સ્ત્રીઓની મર્યાદા સમજો તમે, બરાબર. તો હવે આપણે જોઈએ છીએ કે અત્યારે નવરાત્રિના તહેવારો છે તો એમાં ડેફિનેટલી એનું સન્માન જળવાવું જોઈએ. માતાની આરાધના કરવા માટે થઈને સૌ કોઈ એકઠા થતા હોય તો એનું કઈ જગ્યાએ અપમાન થાય એ જરાય સાખી લેવાય નહીં. એ કોઈ બી જ્ઞાતિના હોય, કોઈ બી ધર્મના હોય, તો એ દરેક લોકો વિધર્મી છે. મારા મતે આવું સ્ટેટમેન્ટ છે. આપ શું કહેશો બેન?
મારું તો એટલું જ કહેવું છે કે જે આપણું સંસ્કૃતિ છે એનું સન્માન જાળવવું બહુ વધારે વ્યવસ્થિત છે. તો આપણી સંસ્કૃતિનું ગૌરવ જળવાય અને બધા એવું ઈચ્છતા હોય કે છોકરીઓને જો વિધર્મીના કારણે જ થાય, તો ના, એવું નથી. છોકરીઓએ પોતપોતાનું સુરક્ષા જાતે જ કરવી પડશે એમ. જ્યાં સુધી બનશે ત્યાં સુધી એ જાતે કરશે તો જ વધારે સારું રહેશે. અને ધર્મ તો એટલું કોઈ ચોક્કસ નથી રહેતું કે ધર્મ કાંઈ છે એમ. એક સાચી વ્યક્તિ હોય અને એને સાચી રીતે સલાહ મળે અને સાચી રીતે આગળ વધે તો જ એ એક ધર્મમાં માણસમાં આવી જાય છે. બરાબર? તો ધર્મ એટલું નથી કે ઇમ્પોર્ટન્ટ, બધાને પોતપોતાની રીતે અનુકૂળતા આવવી જોઈએ. બસ. તમે શું કહેશો? ખાસ તો સંવિધાનની વાત પણ અત્યારે ચર્ચાઈ રહી છે નવરાત્રિની સામે, કે સંવિધાન પણ એટલું જ જરૂરી છે, વિધર્મીઓને એન્ટ્રી મળવી જોઈએ, આ પ્રકારની ચર્ચાઓ છે. આપની પ્રતિક્રિયા? મારું કહેવાનું એવું છે કે વિધર્મીઓને એન્ટ્રી ના મળવી જોઈએ, કારણ કે આ ગર્લ્સ માટે છે. કારણ કે છોકરીઓની સેફટી બરોબર છે, કારણ કે છોકરીનું માન સન્માન જાળવવું જોઈએ આપણે. અને મારું કહેવાનું એમ છે કે ધર્મ અધર્મ એવી રીતે ના હોય, પણ મારું કહેવું એવું છે કે છોકરીઓને હંમેશા એની સેફટી માટે પોતે પોતાનું જ રક્ષણ કરવું પડશે. અત્યારના સમય પ્રમાણે આવી રીતના હું કહું છું. બરાબર? બસ. ફરીથી આપના સુધી આવવા માંગીશ. ચર્ચા અત્યારે ચાલી રહી છે. અનેક જે સંગઠનો છે, અનેક લોકો છે, અનેક આયોજકો છે, તેઓ પોતાની પ્રતિક્રિયા મૂકી કે વિધર્મીઓને નો એન્ટ્રી. સંવિધાન કંઈક અલગ વસ્તુ કહે છે, તો આનો વચ્ચેનો રસ્તો કઈ પ્રકારનો હોઈ શકે? પહેલાં તો હું એમ કહીશ કે અત્યારે નવરાત્રિનો પર્વ છે, તો એમાં બધા જ વ્યક્તિ, બધા જાતિ જ્ઞાતિ ધર્મના લોકો આવે છે, પણ બધા જ સારા છે ને બધા જ ખરાબ છે એવું આપણે જજ ન કરી શકીએ. પણ એટલું કહેવા માગું કે સ્ત્રી છે, છોકરીઓ છે, એને પોતાની સેફટી પોતાની જાતે જ જાળવવી પડશે. ચોક્કસથી સ્ત્રીઓએ પોતાની જે સેફટી છે પોતે જાળવવી પડશે. શું કહેશો આપ? શું કહેશો અત્યારે જે નવરાત્રિનો જે ગરબા કલ્ચર હોય છે તેમાં સેફટી ખરા અર્થમાં હોય છે કે પછી ક્યાંક ને ક્યાંક સેફટીનો અભાવ હોય છે, તંત્રની ક્યાંક નિષ્ફળતા પણ સામે આવે છે? સેફટી જે કંઈ પણ ગ્રુપ છે, ગરબાનું આયોજકો છે, એ પોતાની રીતે રાખતા હોય છે, પણ જે વ્યક્તિને કંઈક અલગ તોફાન જ કરવા છે તો એ પોતાની રીતે કરે છે, તો એ લોકોને સજા પણ થાય જ છે. આપણું સંવિધાનમાં જે કંઈ પણ નિયમો છે એ માટે જે કંઈ કરવામાં આવે છે એ યોગ્ય છે, પણ એ પ્રોસેસ થાય છે પણ ધીમી થાય છે અત્યારે કહીએ તો. પણ સૌથી સારું તો આપણે એ કહીએ કે છોકરીઓને કરાટેના ક્લાસીસ છે કે એ સેલ્ફ ડિફેન્સ જે કરવું જોઈએ એ છોકરીઓને એ જ્ઞાન આપવું જોઈએ, જેથી કરીને એ પોતાની સેફટી જાળવી શકે. અને જે ઓનલાઈન તમે કરો છો, મોબાઈલ સૌથી વધારે તમારામાં ઇફેક્ટ ભાગ ભજવે છે, તો એ સારી વસ્તુ પણ છે ને ખરાબ વસ્તુ પણ છે, પણ તમે કઈ રીતે લ્યો છો એ સૌથી અગત્યની વસ્તુ છે. આપ શું કહેશો? સંવિધાનની અત્યારે વાત ચર્ચાઈ રહી છે કે સંવિધાન કંઈક જુદું કહે છે અને હાલ અત્યારે જે વિધર્મીની વાત કંઈક અલગ અત્યારે, તો તેનો વચ્ચેનો રસ્તો અથવા તો કઈ પ્રકારની આખી સ્થિતિ હોવી જોઈએ? હું એટલું ચોક્કસ કહીશ કે જે સમાજના આગેવાનો છે, સમાજના લોકો છે, એ સમાજ માટે કંઈક સારું કંટ્રોલ કરવાનું વિચારતા હશે કે આ પ્રકારે આ રીતે જો આ જે મુશ્કેલીઓ સામે આવે છે એને કંટ્રોલ કરી શકાય, તો એ બેનિફિટમાં જશે બધાના, તો એને અનુસરવું જોઈએ. મારો તો મત એવો છે. ચોક્કસથી. તમે શું કહેશો બેન? મારું કહેવાનું એટલું છે કે માણસ જો પોતે પોતાનો ધર્મ આચરણ કરે અને આ નાના નોરતામાં પોતપોતાની સ્ત્રીઓ પોતપોતાનું ધ્યાન રાખે, બસ એટલું જ કહેવા માગે છું. ચોક્કસથી અલગ અલગ પ્રતિક્રિયાઓ છે તે મહિલાઓ દ્વારા આપવામાં આવી રહી છે. ખાસ તો શિક્ષિકા પણ આપણી સાથે જોડાઈ હતી. ખાસ જે પ્રકારની હાલ અત્યારે જે સંવિધાનની વાત ચાલી રહી છે તેને લઈને મહિલાઓ દ્વારા એ પ્રકારની પ્રતિક્રિયા આપી કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓએ ખુદ જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને જે સ્થિતિ છે તે બદલાઈ શકે. અને ખાસ કરીને અત્યારે જે પ્રકારની સંવિધાનની જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા વચ્ચે વિધર્મી છે તે આ વિધર્મી માટે ક્યાંક ને ક્યાંક મહિલાએ ખુદ સુરક્ષિત થવું પડશે અને પોતે જ સેલ્ફ ડિફેન્સ કરીને પોતાની જે સેફટીનું ધ્યાન રાખવું પડશે. કેપ્ટન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વિધર્મીઓ પર નવરાત્રી પ્રવેશ પર લગામ, જેને લઈ વડોદરાની જનતા શું વિચારી રહી છે. તો આવો સાંભળીએ. નવરાત્રી માં જગદંબાની આરાધનાનો ઉત્સવ. માં જગદંબાના નવરાત્રીના ઉત્સવ સમયે એક વિવાદ
ઊભો થયો છે કે નવરાત્રી એટલે ગરબામાં વિધર્મીને પ્રવેશ કરવા દેવો જોઈએ નહીં? શું સનાતન ધર્મ, શું હિન્દુ ધર્મમાં ક્યાંક એનો ઉલ્લેખ છે ખરો? હાલ ગુજરાતમાં નવરાત્રી નોરતા રમાઈ રહ્યા છે ને કેટલાક સમાજના લોકો જ હિન્દુ ધર્મના ઉત્સવ સમયે વિવાદ ઊભો કર્યો છે. મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરીના બુદ્ધિજીવી જે સમાજને પ્રોગ્રેસિવ વિચારધારા ધરાવે છે એવા વ્યક્તિઓનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે વિદ્વાન વકીલ, કારણ કે તર્ક કરવામાં વકીલને હોશિયાર માનવામાં આવે છે, ન્યાય મેળવવા માટે પણ વકીલની જરૂર પડે છે. આપણે વિદ્વાન વકીલ અમિત દાદાવાલા પાસે જાણીશું. શું કહો છો, ગરબામાં વિધર્મીને પ્રવેશવા નહીં દેવો જોઈએ, આ જે વિવાદ થઈ રહ્યો છે એને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? અધર્મીને ના પ્રવેશવા દે ને તો ચાલે. વિધર્મી એટલે જ શું? એ કોઈક રીતે તો કોઈક તો ધર્મ માને છે. આપણે એક બાજુ એવું કહીએ છીએ કે આપણે સનાતની છે, વૈદિક સનાતન ધર્મવાળા છે, તો આપણાથી જૂનું તો કોઈ જ નથી. આ બધા જે ભૂલા ભટકેલા, ખોવાઈ ગયેલા લોકો, અજ્ઞાન પર ચાલી ગયેલા, બીજી પાસે જતા રહ્યા, સમય આવ્યો ગુરુ બદલી લીધો, સમય આવે ભગવાન બદલી લીધા, આવા બધા લોકો છે. પાછા આવે બહુ સહર્ષ સ્વીકારી લેવાના, ભેટીને સ્વીકારી લેવાના કે આવતો રે ભાઈ પાછો. પેલી હિન્દીમાં કહેવત છે ને, સુબહ કા ભૂલા શામ કો લौट के आ जाता है, उसको भूला नहीं कहता है. હજી શાંત તો થવા દો. કોઈ વિવાદનું ઘર નથી. આ બધા હિન્દુઓ જ છે. ગમે ત્યાં જાય, દુનિયાના કોઈ પણ છેડે. જો રિસન્ટ સર્ચમાં એવું મળ્યું છે કે ઈરાન ઇરાકની અંદર પણ જમીન ખોદે ને ત્યાંથી શિવલિંગ મળ્યા છે. આ બાજુ ઇન્ડોનેશિયામાં પણ ભગવાન રામના મંદિર છે, કરન્સી છે. આ બાજુ ચાઇનાની અંદર પણ આપણી જેમ ભગવાનને પૂજાય છે. ક્યાં ભગવાન નથી, ક્યાં વૈદિક ધર્મ નથી, ક્યાં મહાદેવ નથી, બધે જ છે ચારે બાજુ. આ બધા આપણા જ લોકો છે. થાય હવે ભૂલ બધાથી થાય, જતા રહ્યા અહીંયાથી ને માફ કરી દેવા જોઈએ ને સ્વીકારી લેવા જોઈએ. એટલે તમે એવું માનો છો કે જે અત્યારે વિવાદ ઊભો કરી રહ્યા છે એ લોકોને શું સલાહ આપશો? એ લોકો સીધા શબ્દમાં કહું, ગોળ ગોળ ફેર્યા વગર મૂર્ખ છે, ખોટા લોકો છે. પોતાના અંગત રોટલા શેકવા માટે સમાજને, હિન્દુ ધર્મની જે સહનશીલતા છે, હિન્દુઓની જે સ્વીકારવાની શક્તિ છે, તમે ઇતિહાસ જુઓ, હિન્દુઓ પર કોણે આક્રમણ નથી કર્યું અને કયા આક્રમણનો હિન્દુએ જવાબ નથી આપ્યો. જે ભાષામાં આક્રમણ થયું છે એ ભાષામાં હિન્દુએ જવાબ આપ્યો છે. અને આજની તારીખમાં પણ નંબર્સમાં આપણે લોકો બહુ મોટી સંખ્યામાં છે. નહીં તો આપણે પણ પારસીઓની જેમ, આપણે બીજી બધી કમ્યુનિટીઓની જેમ, હું બીજા કોઈના નામ નથી લેતો, પણ ઘણા બધા વિશ્વમાં એવી જાતિઓ, પ્રજાતિઓ છે જે લુપ્ત થઈ ગઈ. કેમ હિન્દુઓ લુપ્ત નથી થતા? એની પાછળનું રીઝન આ છે કે હિન્દુઓ છે ને સ્વીકારતા શીખ્યા છે, સમર્પણ કરતા શીખ્યા છે, અને કોઈને પણ માફ કરવાની આપણી પહેલી ભાવના રહી છે. માફ કરતા શીખો, જીવન સરળ થાય, કામ કરો. આપણે 2047માં આ જ બધા લોકોને કહું છું કે તમારા સુપ્રીમો સર્વે સર્વા જેના નામ પર તમે જીવી રહ્યા છો, શ્વાસ લઈ રહ્યા છો, ટીવી પર ગમે એમ બોલી રહ્યા છો, એ લોકોને લીધે જ, એ જે વ્યક્તિને લીધે કીધું, એને જ એવું કીધું છે કે 2047માં આપણે દેશને વિકસિત કરવાનો છે. એમના જ કોઈક ચમચા એવું કીધું છે થોડાક દિવસ પહેલા કે ભારતની અંદર અમારા લોકતંત્રની અંદર વિકાસને રોકી રહ્યો છે ન્યાયતંત્ર. તો આ બધા ડોબાઓને, મૂર્ખાઓને સમજાવવાની જરૂર છે કે આવું ના કરો. તમારો સુપ્રીમો સર્વે સર્વા ના પાડે છે. આપણે અન્ય ભાઈને પૂછ્યું, શું કહો છો સંગ્રામભાઈ? ગરબામાં વિધર્મીને પ્રવેશવા નહીં દેવા જોઈએ તેવો વિવાદ ઊભો થયો છે, આને તમે કેવી રીતના જુઓ છો? બધાથી પહેલાં તો હું એવું કહીશ કે જો મારો ધર્મ જે છે એના પાયા જ એટલા નબળા હોય કે કોઈ બીજા ધર્મના માણસના પ્રવેશવાથી મારો ધર્મ બદલાઈ જતો હોય તો હું લાયક જ નથી મારા ધર્મને. એટલે મારા ધર્મને, એટલે કે હિન્દુ ધર્મના પાયા મને એવું લાગે છે કે બીજા બધા ધર્મ કરતાં એટલા ઊંડા ને એટલા મજબૂત છે કે આવા બધા વિવાદોથી એ પાયા હલવાના નથી. બીજું કે કોઈક લોકલ પોલિટિકલ ગેઇન માટે કે ધર્મને સમજ્યા વગર કોઈ પણ પ્રકારની આવી ગતિવિધિ જો કરવાની હોય તો આજનું યુવા જે છે તે પણ બહુ જ એકદમ અવેર છે કે આ બધું ના ચલાવી લેવાય લાંબા ગાળે. અને તમે જ્યારે કોઈ પણ ધર્મ કા કોઈ પણ પોલિટિકલ સિસ્ટમ, આ બધાનો હેતુ એક જ હોય છે કે દેશની ઉન્નતિ થવી જોઈએ, દેશનો વિકાસ થવો જોઈએ. અને આજે તમે કોઈ પણ વિકસિત દેશને જોશો તો એની અંદર એ લોકોનું જે ધર્મ ઉપર આધાર જે છે એ છોડીને જે રેશનલિઝમ છે એના ઉપર કેટલો બધો આધાર એ લોકો રાખે છે.
એ બધું આપણે ધ્યાન આપવા જેવું છે ને 2047માં આપણા યુવા પેઢીએ આ જે ડેવલપ નેશનના ફ્રૂટ્સ રીપ કરવાના છે એના માટે એ લોકોએ તૈયારી કરવી જોઈએ કે ના આ બધી ગતિવિધિઓમાં પડીને કે આવી રીતે કંઈ પણ દોડવાની પ્રયાસો જે થતા હોય છે તેની અંદર પડવાની મને નથી લાગતું કે કંઈ જરૂર છે. મારો ધર્મ બહુ જ મોટો છે, મારો ધર્મ બહુ જ ઓપન છે અને મારો ધર્મ જે છે તેની મુઠ્ઠીઓ હંમેશા ખુલ્લી હોય છે, બંધેલી નથી હોતી. એટલે મને નથી લાગતું કે આની અંદર કોઈ બહુ મોટો વિવાદ હોવો જોઈએ. વિવાદ હોવો ના જોઈએ. માં નવરાત્રીમાં વિવાદ છે એટલે માતા સ્વરૂપ ગૃહિણીને પણ આપણે પૂછીશું, શું કહો છો? ગરબામાં વિધર્મીને નહીં પ્રવેશવા દેવાનો વિવાદ અને ઉત્સવ સમયે અશાંતિ જેવું વાતાવરણ. જો ઘણી સરસ આપણે આની પહેલા વાતો કરી છે, સર લોકોએ સરસ આપણને કીધું છે. જ્યારે હું જો મારું પોતાનું મત આપ્યું તો બધાનું માઇન્ડસેટ અલગ છે. કોઈ ધર્મને મહત્વ આપે છે, ધર્મની ડેફિનેશન બધા માટે અલગ છે, કોઈ માનવીયતાને મહત્વ આપે છે. તો એ અલગ અલગ ઓપિનિયન લેવા એ તમે કહો છો એ પ્રમાણે વિવાદનો વિષય છે. તો અહીંયા પર્ટિક્યુલરલી જ્યારે ગરબામાં આ વિવાદ સંકળાયેલા છે એ વસ્તુ માટે જો હું વાત કરું તો એક નાનું મારું મત એવું હશે કે આપણને ખબર છે કે 2-3 વર્ષથી આ આપણે જોઈએ જ છે ને જોતા આવ્યા છે કે 2-3 વર્ષથી આવું ગરબા હોય ને આ વિષય પર વિવાદ થાય જ છે. તો ગરબાના 15 દિવસ પહેલા, 1 મહિના પહેલા જે રિસ્પેક્ટેડ ગુજરાતની બડોદાની ઓથોરિટીઝ છે એ જોડે બેસે, એક ધારણા બનાવે, એક ફ્રેમવર્ક રેડી કરે અને બધા સંચાલકો અને જ્યાં જ્યાં આપવાને લાયક હોય એ સર્ક્યુલેટ કરે. અને જ્યારે સરસ પર્વ ઉજવવાનો ટાઈમ હોય છે, માતાજીના ગરબા રમવાનો ટાઈમ હોય છે, એ જે કંઈ પણ આપણે ફાઇનલ ડિસિઝન હશે રિસ્પેક્ટેડ ઓથોરિટીઝ જે માન્ય કરશે અને બહુમતે જે નક્કી થશે એને બધા સંચાલકો એ રીતે પાલન કરે. તો આ એક મારું નાનું મત છે જે ફ્યુચરમાં આપણે એવી રીતે કદાચ કરી શકાય. થેન્ક યુ. એટલે માની નવરાત્રી હોય અને ગરબા વિધર્મી ના રમી શકે તેવો વિવાદ ઊભો કરતા હોય ત્યારે એ પણ સમજવાની જરૂર છે કે રાજકારણમાં ધર્મ હોવો જોઈએ, ધર્મનું રાજકારણ ના હોવું જોઈએ. અને જ્યારે માં અંબાની આરાધના કરતા હોય નવરાત્રીમાં ત્યારે માતાની ચુનરી બનાવનાર જો કોઈક મુસ્લિમ સમાજનો ભાઈ ચુનરી બનાવે અને માતા જો સહજ સ્વીકારતી હોય તો માતાની આરાધનામાં વિધર્મીને કેમ પ્રવેશ નહીં? અને ચર્ચા તો એ પણ છે કે જે લોકો વિવાદ ઊભો કરી રહ્યા છે શું તેમને પોતાના જ સંત સમાજની પાસે મંતવ્ય મેળવ્યું છે? સનાતન હિન્દુ ધર્મના સંતો, મહંતો, વૈષ્ણવાચાર્યો પણ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની ધાર્મિક સ્થાનો પર જતા હોય છે. ત્યારે આ વિવાદ નથી ઊભો થતો. ને ખાસ જ્યારે હિન્દુ ઉત્સવ ઉજવવાનો હોય છે ત્યારે જ આવો વિવાદ કેમ ઊભો થાય છે? ખરેખર તો સમાજના નેતાઓએ, રાજકીય નેતાઓએ પણ આમાં દરમિયાનગીરી કરવી જોઈએ અને રાજકારણમાં ધર્મને પાલન કરવું જોઈએ, ધર્મમાં રાજકારણ ના લાવવું જોઈએ. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.